પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા એક આધેડ પર સામાન્ય બાબતે એક શખ્સે હુમલો કર્યો હતો, જેમાં ઇજાગ્રસ્ત બનેલ આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રાજાભાઈ પાંડાવદ્રા નામના આધેડ ઘર નજીક હતા ત્યારે ભક્કો ઉર્ફે તુલસી રાઠોડ નામના શખ્સ ત્યાં આવ્યો હતો અને ઉછીના રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ આધેડે રૂપિયા આપવાની ના પાડતા આ શખ્સે આધેડ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું હે ને કડિયા પ્લોટમાં હતો ને ભાઈ, તો હું લીમડાએ ગયો ને તો મારે બહાર ગામ જવું હતું ને, તો અમે લીમડાએ દોસ્તારો ભેરા થયા. તો હાલો ભાઈ, મેં કીધું દ્વારકા આપણે કામ કરવા જવાનું છે. તો મારા પાસે એક જણો ઓલો ભક્કો નામનો છોકરો પૈસા જોઈ ગયો, મને કે પૈસા દે, મને કે દે ને દે પૈસા. મેં કીધું ના ભાઈ, મારે બહાર ગામ જવું. તો એ રીતના એની મને કંઈ મારી દીધું, પાણો હોય કે હું મારી દીધું કંઈ ખબર નહીં પૈસા બાબતે. આ ઘટના બાદ પોલીસે પણ ઇજાગ્રસ્ત બનેલા આધેડનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.